સાંભળે, આ આપણે પેટ ચોળીને સૂળ ઊભું કર્યું છે. આપણે જેને સરકારમાં 7/12 દાખલા ઉપર જેને ખેડૂત માનીએ છીએ, મોટા ભાગમાં સૌરાષ્ટ્રમાં તો ખાસ મોટા ભાગમાં ખેડૂતો ખેતી કરતા નથી, શેઠિયાગીરી કરે છે. તમે જુઓ, ગામડાના ગામડા ખાલી થઈ ગયા. એક વીઘામાં જેનું ઘર હોય, એક વીઘામાં તમે આડાવડો વાહડો ફેરવો, વાહડો વાંસનું ઓલું હોય ને, બહુ લાંબો હોય વાંસનો, બરાબર? ઈ વાહડો તમે અવળો હવળો ફેરવી લ્યો તો ઘરમાં ક્યાંય નડે નહીં, એવડા મોટા ઘર હોય છે. અને અડધું પડધું ક્રિકેટ રમી લ્યો મેદાન, એના જેવું એનું મેદાન હોય, ફળિયું હોય છે, ડેલાબંધ મકાન ગામમાં હોય, પાકે પાકા, એમાં કાંઈ ખામી નહીં. પણ ઘરમાં હોય કોણ? ડોસો ને ડોસીમાં. રાઈટ. એટલે ભૂત રડે ભેકાર, એવી એક ઝવેરચંદ મેઘાણીની વાર્તા હતી, ભૂત રડે ભેકાર. એમ બિચારા આ લોકો ઈ ચારેકોર એના ઘરમાં એવડું મોટું ઘર હોય પણ કોઈ રહેનાર નથી. અને ખેડૂતો, જેને આપણે ખેડૂત 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 ને જગતનો તાત, તમે શબ્દ વાપર્યો કનુભાઈ, યાદ રાખો, જગતના તાતે પણ કાને આ વાત ધરવી ઘટે કે તમને જે આ ઉપમા આપવામાં આવે છે જગતના તાતની, એ ઉલ્લુ બનાવવાનું કારખાનું છે. કઈ રીતે ઈ કહું? ખેડૂતો એટલે કે અન્ન પેદા કરે છે, એ 100% જગતનો તાત છે, એમાં કોઈ સંદેહ નથી. પણ ઈ જગતના તાતનું બિરુદ પ્રમાણે જે નથી વર્તતા અને બોલે છે, એની પેટમાં કાતી છે. જેમ કે રાજકારણી, જગતનો તાત, જગતનો તાત. એટલે જગતનો તાત હોય તો એ ટેસડા ન કરતો હોય, કોકદી તો લહેરમાં હોય કે નહીં. મોટા ભાગે તમે જયારે ગૂગલ થી માંડીને ક્યાંય પણ સર્ચ કરો અથવા તો એની ડિબેટ જુઓ, ક્યાંય ખુશાલીની ડિબેટ તો આવતી નથી. એ અમારો પાક હવે વરસાદ ઓછો થયો ને, કા વરસાદ વધુ થયો ને, કા પાક તણાઈ ગયો ને, કા માવઠું થયું ને, કા વાવાઝોડું થયું ને, હે અમને સહાય આપો, અમને બચાવો, અમને બચાવો, એમ થાય છે કે નહીં? તો આવો તાત હોય ક્યાંય જિંદગીમાં? જગતનો તાત હોય તો ઈ આપણે બધા નોકરિયાત માણસો છે, ઈ હેરાન થાય તો જગતના તાતે કોક દી ન કેવું જોઈએ? જો ખરા અર્થમાં જગતનો તાત હોય તો કે મોજ કરો ભલામણા, તમ તારે લેર કરો, અમે બેઠા છીએ, વગેરે વગેરે. એને બદલે હંમેશા ને હંમેશા જેટલી સબસિડી આપો, જેટલી તમે લોકો એને સહાય આપો, એ બધું ચારણીમાં પાણી. એ શું કામ? આપણા મોટા ભાગના ખેડૂતો શેઠિયાગીરી કરે છે. ખેતી એના નામે છે, એમાં ના નહીં, પણ મોટા ભાગના પંચમહાલ, ગોધરા ઇત્યાદિ જે ગુજરાતના વિસ્તારો છે, ત્યાંથી જેને ટૂંકા શબ્દોમાં ગોધરિયા કહે છે, એવા લાખો લોકો જે છે એ સૌરાષ્ટ્રમાં આવીને ખેતી કરે છે. અને હું ને તમે જેમ કે ખેતરના માલિક હોઈએ, તો આપણે માલિકી ભાવથી ખેતરના માલિક છીએ, બાકી આપણે કામ ધંધો કરતા નથી. હવે ખેતર છે એ મોટા ભાગના ફાર્મ હાઉસમાં પલટાઈ ગયા છે, રિસોર્ટ જેવા. એટલે શું હોય કે જે ગોધરિયા જેને આપણે કહીએ છીએ, એ લોકોની અરે ચોથા ભાગની વ્યવસ્થા હોય. બધું મારું, એટલે કે જમીન મારી, ખાતર મારું, દવા મારું, બિયારણ મારું, બરાબર છે, લાઈટ નું બિલ મારું, પછી ટ્રેક્ટર કે બળદ હોય તો ઈ મારું. એ બધું ખેડૂતનું ખર્ચો. ટૂંકમાં ખેત મજૂર તરીકે આવેલા ગોધરિયા એ શું કરવાનું? આ બધું ઉપયોગ કરવાનો અને જણસો પેદા કરવાની. એટલે કે ખેતીમાં જે વાવો એ ઉગવ, સારો પાક લેવાનો. એ પાક આવી જાય ત્યારે 3 ભાગ જે ઈ ખેડૂતના માલિકના, 1 ભાગ છે ઈ આ ખેત મજૂરોનો. બરાબર? હવે આવી પ્રથા ચાલે છે વર્ષોથી. એટલે આપણે જગતનો તાત કહીએ તો એની એક બીજી બાજુ પણ છે, જેને બિલકુલ સમજવી જરૂરી છે કે જગતના કહેવાતા તાતો જે છે, એને હવે ધરતી હારેનો નાતો બિલકુલ જાળવો નથી. એટલે અને જે ખેતરના માલિકો ત્યાં છે એ શું છે? યા તો રિસોર્ટ જેવું છે, યા ફાર્મ હાઉસ જેવું છે, યા તો વાડી છે. એટલે શું હોય, એકાદું મકાન બનાવી રાખે. સાંભળજો, મકાન બનાવી રાખે, ત્યાં બધી વ્યવસ્થા હોય, ગેસ ઇત્યાદિ બધી જ, બરાબર.
અને કારણ કે એ પંચમહાલ બાજુના એ બાજુના છે એટલે એ લોકો માંસ મટન ખાતા હોય. સાંભળો, જો આ બધી વાસ્તવિકતા છે, કડવી છે, ઝેર જેવી, પણ સાંભળવી ઘટે. આપણે હું ધારો કે ખેતરનો માલિક છું, મને બધા ઓળખે છે, એટલે મારે ઈચ્છા હોય તો હું અમુક પ્રકારે માંસ મટન ખાઈ શકું નહીં, પણ મારે ધારો કે ખાવા જ છે કે પીવું જ છે. તો ઓલા લોકો જે છે જેને ખેતરમાં ચોથા ભાગે કામ કરે છે ઈ રાંધી દે, કારણ કે એ તો એનો ખોરાક છે. એટલે એને ખાવા પીવાને ટેસડા કરવા હાટું હવે ખેતરના માલિકો છે. તમારી જાણ ખાતર જગતનો તાત જે શબ્દ છે ને, ફેબ્રિકેટેડ છે. મોટા ભાગના કિસ્સામાં કહું છું, જેને બહુ મોટી જમીનો છે. હવે દાખલા તરીકે તમને કહું, આ જયેશ રાદડિયા છે, ઈ ક્યાં હળ હાકે યાર, સમજો. ઈ તો ખેતરના માલિક છે, 500 વીઘા હોય જમીન, તો ઈ થોડા હળ હાકે. ઈ તો ગાંધીનગરમાં જાય ને એસી ગાડીમાં હરે ફરે. આ તો દાખલો આપ્યો જયેશભાઈ રાદડિયાનો. ઈ ફોટો પડાવી લે જુદી વાત છે. એમ તો હમણાં ઈસુદાન ગઢવીનો ફોટો આવ્યો તો હળ હાકતા હોય એવો, પણ ઈ બધા કેવા હોય? ફોટોજેનિક. ઈ ફોટોજેનિક એટલે ફોટા પડાવવા પૂરતા. સોશિયલ મીડિયામાં આવે, ઓહો બહુ સારું કર્યું વગેરે વગેરે. પણ ઈ ખરા અર્થમાં ખેત મજૂરની જેમ ખેડૂત વર્ષો સુધી કે દિવસોના દિવસો કે ઈ મોસમના પાક લે ત્યાં સુધી ખેતરમાં પડ્યા રહે કરે, એવું ન હોય. એટલે આપણે ત્યાં પહેલી વાત તો એ કે જે જગતનો તાત તમે શબ્દ જે વાપર્યો છે એ હવે થોડોક ફેબ્રિકેટેડ થતો જાય છે. જગતના તાતે ધરતી સાથેનો નાતો એ થોડોક દૂર કરી નાખ્યો. ખરા અર્થમાં જગતનો તાત કોણ છે ખબર છે? આમ જુઓ તો અત્યારે જે આંદોલને ચડ્યા ઈ, બરોબર, ઈ ખરા અર્થમાં જગતનો તાત તો છે. મહેનત તો ઈ કરે છે, ખોટું નહીં, ભલે મજૂર છે પણ મહેનત તો ઈ કરે છે. અને છતાં એક ભાગ એનો 3 ભાગ આના. હવે તમે જે મુદ્દા ઉપરની ચર્ચા કરી તેના ઉપર આવીએ. જો હવે ઈ વખત વયો ગયો કે મેઘરાજા થોડાક અમી છાટણા કરતા ભીમ 11 હે, ત્યાં તો બળદને અહીંયા તાંબલો કરે ને હિંગડે તેલ ચોપડે ને ગોળ ધાણા ખવડાવે ને ઘૂઘરા બુઘરા બાંધી દે ને હળ ને હાંકવા હાટું ખેડૂત થાય. સોના વરણી સીમ બની આ મેહુલીએ કીધી મહેર રે ભાઈ, મોસમ આવી મહેનત નહીં. હવે એવું ક્યાં કઈ રહ્યું છે ભગવાન? હવે કોઈ વસ્તુ, હા, હવે તો બસ વરસાદ પડે કે વાવાઝોડું થાય, જે થાય ઈ ફોન કરે ને ઈ જે એના ખેત મજૂરો છે એને કહી દે કે માંડવી વાવી કે કપાસ વાવો કે ફલાણું કરવું. ઈ બધું બિયારણ ને માણસો પહોંચાડી દે. તમે જો ખેત મજૂરો ની સુધી પહોંચવા માટે પણ ઈ માલિક નથી જતો, એના માણસો જાય. બિયારણ, ખાતર, ફલાણું ઢીકણું જે કઈ હોય એ બધું લઈ જાય એના માણસો, બુદ્ધિપૂર્વક. માંડવી વાવી દેજો, કપાસ વાવી દેજો, ફલાણું વાવી દેજો, ઢીકણું વાવી, રીંગણા કરજો, ટમેટા કરજો, બટેટા કરજો. એ શું કામ? ટેસડા કરવા. એને વેપાર ધંધાને કઈ લેવા દેવાનું. એક સાહ એટલે કે એક ક્યારો ઈ જે છે બટેટાનો વાવે, રીંગણાનો વાવે, એકમાં ધાણા, એકમાં ગાજર, એકમાં ટમેટા. ઈ હું અમે આવીએ વાડીએ ત્યારે ઓળો બોળો બનાવો, ટેસડાથી મહેમાન હોય તો ખાઈ પીને મજા કરવા હતું. એને વેપારને કઈ લેવા દેવા છે નહીં. વેપારને લેવા દેવા શું છે? મગફળી, કપાસ ઇત્યાદિ. પણ એમાં ખેડૂતનો હિસ્સો જે 3% છે, હું માલિકી ખેડૂતની છે. બધું જ ખેડૂત પુરવાર કરે આપે છે. જમીન એની છે, ખાતર એનું છે, બિયારણ એનું છે, લાઇટ બિલ ભોગવે છે, એ બધું. એટલે એનો 3જો ભાગ રાખે, ચોથા ભાગમાં મજૂરી કરે છે ઈ લોકોનો. વાત પૂરી. હવે તમે જુઓ શું થયું તે. જે ઘટના આ વર્ષે બની કે ખેડૂતના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો વાવાઝોડાને કારણે, વરસાદને માવઠાને કારણે બધું તણાઈ ગયું. હવે તણાઈ ગયું એમાં જે ચોથા ભાગનું, જેને જમીન મોટા ભાગના લોકોના આમ જ હોય છે ચોથા ભાગે, તો ચોથા ભાગમાં 3 ભાગનું તણાઈ ગયું. ઓકે, પણ સરકારે 10,000 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી. હવે સહાય કોને મળે? જે ખાતેદાર છે એને. સ્વાભાવિક છે, કારણ કે મજૂર જે હોય છે એની આરે તો યા તો મૌખિક યા લેખિત હોય. લેખિત તો ભાગ્યે જ હોય, મોટા ભાગના મૌખિક હોય, ચોથો ભાગ તારો. પણ એ મૌખિક હોય. સરકારને એને આમ કઈ લેવા દેવા છે નહીં. સરકાર 10,000 કરોડનું એને સર્વે કરાવ્યું. સર્વે કરાવીને જોયું કે જગદીશભાઈના ખેતરમાંથી મગફળી તણાઈ ગઈ, એટલે એ જગદીશભાઈને કે કનુભાઈને 10,000ની સહાયમાંથી જે મળવા પાત્ર હોય, એમ કે વીઘે 40 કે 44,000 હોય તો 2 વીઘા હોય તો આટલી જે હોય તે, અરે એકરે કે જે ટૂંકમાં રકમ કે સંખ્યા જે હોય તે. આમાં કોઈ એવું નહીં માનતા કે સાહેબ વીઘે આટલું નથી, ઈ જવા દો. જેને જે મળવા પાત્ર છે ઈ વાત કરું છું. ઈ કનુભાઈને અથવા જગદીશભાઈને મળે.
પણ જગદીશભાઈ કે કનુભાઈ ખેડૂત તો છે, એટલે કે ખાતેદાર છે, પણ ખેતી તો કરતા નથી. એ તો એના ખેતર આપી દીધું એને પંચમહાલ ને ગોધરા વાળા ભાઈઓને, ખેત મજૂરોને. હવે તણાઈ ગયું, એની સહાય મને મળી કારણ કે જમીનનો માલિક હું છું. પણ ચોથા ભાગે હવે બધું તણાઈ ગયું, તો ચોથા ભાગ વાળો જે મજૂર છે એને તો આ વખત કાંઈ મળે નહીં, એનું તો બધું તણાઈ ગયું. એટલે આંદોલન શરૂ થયું છે ને એને એમ કીધું કે ભાઈ અમને કઈક ભાગ આપો. એટલે કે ને સાચું ખોટું એવો જવાબ તો આપો, અને ભાંગું તૂટું મકાન તો આપો, ધૂળ જેવું પણ ધાન તો આપો, સાવ જૂઠું સુકામ બોલો છો, એકાદ હાથી જબાન તો આપો. આવી કરુણામય સ્થિતિમાં એ મુકાણા છે મજૂરો, કે ભાઈ અમે મહેનત કરી છે અને બધું તણાઈ ગયું. ભલે ખેતરના માલિકને તમે સહાય આપી, પણ અમારું શું? કારણ કે માલિકની સાથે અમે ચોથા ભાગમાં હતા, તો ચોથો ભાગ હતો પણ તણાઈ ગયો. એટલે હવે ઈ જે કનુભાઈ લડત જે છે એ ખેડૂતો એટલે કે ખાતેદાર અને મજૂરો વચ્ચેની છે. આમ જુઓ તો એમાં સરકારનો કોઈ રોલ નથી. એટલે જે જસદણમાં આંદોલન થયું ખેત મજૂરોનું, એની પાછળ પાછું રાજકારણ છે. પણ એને જે આંદોલન કર્યું, આંદોલનની દિશા અને માગણી સાચી, એમાં ના નહીં. પણ એમાં સરકારનો સીધો કોઈ રોલ નથી, કારણ કે સરકારે આવી પેટા જે તમે આપો છો ખેતીમાં, એમાં સરકારે કાંઈ વ્યવસ્થા એવું એ તો ખાતેદાર માને છે કે જગદીશભાઈ 10 વીઘા જમીન છે તો જગદીશભાઈને સહાય મળવી જોઈએ, કારણ કે એનું તણાઈ ગયું. હવે જગદીશભાઈ એ પેટામાં મજૂરો રાખ્યા અને મજૂરોને હું દેવું, એ સરકારનો રોલ નથી. પણ આ છે ને બહુ ઇન્ડિકેશન આપે એવી ઘટના છે. આ રેડ એલર્ટ છે સૌરાષ્ટ્રના કિસાનો માટે. તમે લોકો ઓશિયાળા થઈ ગયા, કારણ કે તમે એટલે જે ખેતરમાં ખેડૂત જે ખાતેદાર છે એ 50 વીઘા હોય, 25 વીઘા હોય, 10 હોય કે 5 હોય, આ લોકો શું કરે છે? જમીન ભાગ્યામાં આપી દે છે, ભાગ્યા કહેવાય એને, અને પોતે શેરમાં આવે. તમે જુઓ, જે મોટા ભાગના ખાતેદારો ખેડૂતો છે એના જીવનમાં બનતી ઘટનાક્રમ કહો. ખેતી પેલા લગ્ન ઇત્યાદિ દીકરા દીકરીના ગોઠવાય ને તો પૂછે તમારે કઈ જમીન છે? ઓલો કે 25 વીઘા છે જમીન, ધારો કે. એટલે જમીન જોયાવે ખરા 25 વીઘા છે કે નહીં, સાબિતે કરી લે. પણ ઈ દીકરી એમ ન કે મારે ગામડામાં રહીને ખેતી કરવી છે. ખેતી નથી કરવી, તમે જમીનના માલિક હોવા જોઈએ. બાકી રેવું મારે રાજકોટમાં કે જુનાગઢમાં કે જાફરાબાદમાં કે રાજુલામાં, અમરેલીમાં, સુરેન્દ્રનગર, જામનગર, ભચ કછાવ, પણ કેવા ટેસડા કરવા. ટૂંકમાં ખેતી તમે ભાગ્યમાં આપી દો, એની ઉપજ આવે એ તમારા ખાતામાં જમા કરો, અને જે રોકડા નગદ નારાયણ આવે અમે ચોપાટીમાં ફરી લઈએ, અમે ગુલ્ફી ખાઈ લઈએ. બસ આ ધંધો છે. હવે એ સમજતા નથી કે ભલામણા તમે ખેતી ભલે ન કરો, કદાચ હાલો તમે ભણ્યા ગણ્યા છો તો ભણીને ખેતી કરવાની એ કઈ પાપ થોડું છે, પણ લોકો કરતા નથી. સાંભળો, ખેર તમે ન કરો પણ મોનિટરિંગ તો કરો. એમાં ગામડામાં તો રહ્યો ભલામણા નૈસર્ગિક વાતાવરણ છે, વીઘા એકમાં તમારું ઘર ફળ્યું છે, એમાં આંબા આંબલ્યું છે, હવાની શુદ્ધિકરણ છે, વાહનોનું પ્રદૂષણ નથી, બીજી કોઈ આ શહેરમાં જે કુસંસ્કૃતિ અથવા તો વિકૃતિ જે છે એ સીધી તમને આવીને સ્પર્શતી નથી. કમસે કમ સંયુક્ત પરિવારમાં તમે રહ્યો છો, હગાવાલાને મળો છો, ગામ આખાને મળો છો, તમારું કોઈક ભેરું બને, તમારો કોઈક મિત્ર બને, કોકના ખભે માથું મૂકીને રડી શકો એવા મિત્રો મળે. તો આ બધી સંયુક્ત વળી ભાવનાથી તો દૂર થઈ ગઈ. તમે આવી ગયા શહેરમાં. હવે શહેરમાં તમે જે ફ્લેટમાં રહેતા હોય કે જે મકાનમાં રહેતા હોય, તમે હું તો હુતી બધા મજા કરે. અને ગલઢા મેં તમને શરૂઆતમાં કીધું, ગલઢા છે એક વીઘા એકના જે વાડો હોય ને એવા જે ખેતરમાં મકાન હોય, એમાં બિચારા એ હડિયાપાટી કરે, ડોહીમાં ને ડોહલા. એટલે આ જે ખેત મજૂરનો પ્રશ્ન મેં શરૂઆતમાં કીધું, પેટ ચોળીને સૂળ ઊભું કર્યું છે ખેડૂતોએ. કારણ કે એ હવે શેઠિયાગીરી કરે છે. ઓલા લોકો વેઠિયાગીરી કરે ને આ લોકો શેઠિયાગીરી કરે. એટલે જગતના તાતની આ નબળાઈને રાજકારણીઓ બહુ જાણી ગયા. એને ખબર જ છે, હું ને તમે કઈ એટલું નહીં કનુભાઈ, એને ખબર છે કે અમસ્તા પણ હવે આ ન્યા ખેતરના ખાલી ખાતેદાર ચોપડા ઉપર છે. બાકી હળ આંકવું, નિંદામણ કરવું કે ચકલા હોકારવા કે પાથરા ભેગા કરવા કે ગુંદવું કરવું કે ખેતરમાં બીજ વાવવા કે એને હવે આને કાંઈ લેવા દેવા નથી.
એ આપણી જેમ ઉજળા ડુગડે અહીંયા ડાઘ ન પડે એવી સ્થિતિમાં શહેરમાં આવીને શું કરી નાખે, ઉમિયા ટ્રેડર્સ. હવે હું થી રામ જાણે હો, એક 10x10 ની ઓરડી રાખે, ઉપર બોર્ડ માં ઉમિયા ટ્રેડર્સ પ્રોપરાઇટર ફલાણા ફલાણા, બરાબર. પણ ઉમિયા ટ્રેડર્સમાં તમે કરો હું રાજા રામ જાણે. શું કામ? સારું ઠેકાણું મળી જાય. ભાઈ ક્યાં ગયા? ઓફિસે ગયા કે દુકાને ગયા. પણ મેં ઘણા ટીવી ડિબેટમાં કીધું છે, એક અમારા મિત્રએ ઉમિયા ટ્રેડર્સ કરીને દુકાન ખોલી, તો મને કે સાહેબ ઉદઘાટનમાં આવજો. હું ગયો ત્યાં ઉદઘાટનમાં ગયો, આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ બધું પેલા મેં જાતા વેત બધું પૂછ્યું તો ખરું, તમારા ધંધા રોજગાર શું છે એ કે તમે પેલા આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખાવ ને સાહેબ, મજા કરો ને આમને તેમને. વળી બધું ખાધું પીધું. પણ મેં કીધું એ તો છોડો, હવે મને કયો તો ખરા, તમે આ ઉમિયા ટ્રેડર્સ છે, તમારી પાસે એક ટેબલ છે, સામે ખુરશી છે 3-4, તમે બેઠા, પંખો બંખો ફરે, એસી છે, હવે આમાં માલ તો કઈ છે નહીં, ઘોડા ઘોડી કઈ છે નહીં, તમે વેચો છો હું, ધંધો શું કરો છો? એ મને કે ઉમિયા ટ્રેડર્સ એ વેચવું છે, લેવું તમારે? આ પોતે વેચવું છે, બોલો. ઉમિયા ટ્રેડર્સ આખું વેચવું, તમારે લેવું? મેં કે ના, બસ તો સાનામાના રહ્યા ને મજા કરો. તો મેં કીધું આનો અર્થ હું? ઈ કે અમારે ત્યાં એવું છે 50 વીઘા ભલે જમીન હોય, ગામડામાં કોઈ દીકરી દેતું નથી, કોઈને ખેતી કરવી નથી, ખેતીની માલિકી કરવી છે. હવે દીકરા દીકરીને વરાવા પણાવવા તો ખરા ને. એટલે અમે લોકો શહેરમાં આવીએ, ઉમિયા ટ્રેડર્સ કે ફલાણું જે કોઈ બોર્ડ મારી અને બેહી જાય. હવે કોઈ પૂછતું નથી તમે શું ધંધો કરો, કોક ને એમ કરતા હશે ક્યાંક, અને પછી ક્યાંક મેળ પડી જાય એટલે એના હાથ પીળા થઈ જાય, ભગવાન હવને સુખી રાખે, પછી બધું ઓપન બાજી કરે, ત્યાં સુધી બંધે બંધ હાલ્યા જાય. એટલે બધું ખેતીનો આધાર થઈ ગયો ખેત મજૂરો ઉપર, શ્રમિકો આધારિત ખેતી થઈ ગઈ. ખરા અર્થમાં તો જગતનો તાત ઈ છે, જે પંચમહાલ ગોધરાથી આવ્યા છે ને, અત્યારે જગતના તાતનો શબ્દ મોટા ભાગે એવા લોકોને લાગુ પડે જે ખરા અર્થમાં ધરતી ખેડી રહ્યા છે, અથવા તો ધરતીના ખોળે ઉછરી રહ્યા છે. સાંભળો, હવે એને બિચારાને કાંઈ મળતું નથી. ચોથા ભાગનું જે વાત હતી બરાબર છે, પણ ઈ હવે માલિકની નૈતિકતા ઉપર આધાર છે. મેં 50 વીઘા જમીન ચોથા ભાગે આપી, 3 ભાગનું મારું નુકસાન થયું, મને સરકારે જે સહાય આપી એ બધી હું લઈ ગયો. પણ મેં ચોથા ભાગની વાત કરી છે ભાઈને, ખેત મજૂરના પરિવારને, તો મારે એને કંઈક દેવું જોઈએ ને, ભાઈ આલ્યો મને સહાય મળી છે, તમારું બધું તણાઈ ગયું, મારું તણાઈ ગયું, પણ ચોથા ભાગ તરીકે આટલું, અથવા તો હું તો એમ કઉ છું કનુભાઈ, ખરેખર મેક્સિમમ આપી દેવું જોઈએ. કારણ કે તમારી જાણ ખાતર મજૂર કોને પોહાય? પેલી વાત યાદ રાખજો, મજૂર કોઈ સામાન્ય 2-5 વીઘાનો ખાતેદાર હોય એને ન પોહાય, ન પોહાય. બરોબર. એ તો જાતે ખેતી કરતો હોય, એને સીમાંત ખેડૂત, નાનો ખેડૂત કહેવાય, ગરીબ ખેડૂત કહેવાય, ખેત આધારિત હોય એવો ખેડૂત કહેવાય. ખરા અર્થમાં જગતનો તાત ઈ છે જે ખેડે. વિનોબા ભાવે કીધું હતું ને, ખેડે એની જમીન, વાવે એનું અન્ન. બરોબર. ઈ વાત હતી. ખેડૂત જે ખરા અર્થમાં આજની તારીખે 500 વીઘાનો ખાતેદાર હોય, એ કઈ જગતનો તાત નથી. એ તો શેઠિયાગીરી કરે, ટેસડા કરે. એને 6 કારખાના રાજકોટમાં હોય ને 5 બીજી ઠેકાણ અમદાવાદમાં હોય ને, રિયલ એસ્ટેટમાં કેટલાક પૈસા રોક્યા હોય ને, 3-4 બીજા કારખાના બીજું કર્યું હોય, ક્યાંક બીજી દુકાન હોય, ભાગીદારી. એ તો એવું હોય. એ ખેડૂત તો ખાલી કહેવાના, બાકી ગલોલા સફરજન જેવા થઈને ફરતા હોય, ટેસડા કરતા હોય શહેરમાં. એના મકાન જુઓ. અહીંયા રાજકોટમાં તમારી જાણ ખાતર 150 ફીટ નવો રિંગ રોડ બન્યો છે, નવો, જેને ગોંડલને સ્પર્શ કરે એવો. નેપેન્સી રોડ જેવો છે મુંબઈના, વાલકેશ્વર જેવો. અને ત્યાં હાઈરાઇઝ બિલ્ડિંગો બધા બન્યા છે. તમારી જાણ ખાતર 6000 સ્ક્વેર ફૂટના, 6000 થી 11000. તમે વિચાર તો કરો, 11000 એટલે રહોડામાંથી ડ્રોઈંગ રૂમમાં જવું હોય આપણે, અત્યારે હું બેઠો મારા ડ્રોઈંગ રૂમમાં, મારે અહીંથી રહોડું આ રહ્યું, પણ આ મકાનો એવડા બધા હોય કે તમારે અંદર રિક્ષા કરવી પડે. એમ કહો, હસતી વખતે કહું તો કહું, અહીંથી રહોડામાં જવામાં રિક્ષા કરવી પડે ને કાંઈક સાયકલ કરવી પડે, એટલા લાંબા હોય. હવે એ બધા કોણે લીધા ખબર છે? બધા ખેતના માલિકોએ, મોટા ભાગના પાટીદાર છે. તો તમે જુઓ, એને 50 વીઘા જમીન નહીં, 100 વીઘા જમીન હોય, 500 વીઘા 200 વીઘા જમીન હોય, 50 વીઘા હોય, એ જમીન છે. પણ જમીન સાથે આમ એનો બીજો કોઈ નાતો નહીં. હરવા ફરવા જાય તો ઠીક છે, અઠવાડિયા 10 દિવસે રિસોર્ટ જેવું પોતે ત્યાં બનાવ્યું હોય એટલે ત્યાં જાય ને આને ફોન કરી દે ખેત મજૂરોને, અમે 10-12 જણા આવવાના છીએ, એટલે સ્વિમિંગ પુલ જે બનાવ્યો હોય એ પુલને સાફ કરીને પાણી ભરી રાખે, તાજા રીંગણા, ટમેટા, બટાટા, મરચા જે વાવ્યા હોય એ બધું કાઢી રાખે, અને પછી ઊંધિયું બનાવે ને, ઓળો બનાવે ને, રોટલા ખાઈ પીને ટેસડા કરે, માખણ બાખણ ને ટેસડા કરે. મજૂરો જે છે એ બધું કરી રાખે. આ પરિવાર તો અહીંથી જાય, ટેસડા કરીને પાછા આવતા રહીએ. એટલે
એટલે શ્રમિકોએ એમ કીધું કે ભાઈ ખરા અર્થમાં મહેનત અમે કરીએ છીએ ને અમારું બધું તણાય છે તો અમને ભાગ શું કામ નહીં, એટલે આ ડખો થયો. એટલે મેં તમને આ વાત કરી ને કનુભાઈ, ઇન્ડિકેશન છે, આ રેડ એલર્ટ છે અથવા તો સાવધાન કરનારી ઘંટડી છે કે આજે તો એને ચોથા ભાગમાં સહાયમાં મદદ માંગી અથવા તો તમારામાં હક માંગ્યો, પણ તમે દીપાંદી તમે જો આમને આમ જ રહેશો તો સંભવ છે કે ભવિષ્યમાં ખેડે એની જમીન થાય તો તમારે એમાંય ડખો થવાની સંભાવના છે. એટલે ખેડૂતોએ પોતે પણ ખેતી કરવાનું થોડુંક હવે શરૂ કરવું પડશે. મોટા ખાતેદારોએ હાવ શેઠિયાગીરી કરશો તો ભવિષ્યમાં કઈક તમે જોજો, જે મકાન તમે ભાડે આપો અને 25-30 વર્ષ 50 વર્ષ થઈ જાય તમે જો પછી એને કાઢી નથી શકાતા, ખબર ને? નહીં તો તમારું મકાન છે પણ એને પછી 25-50 વર્ષ થાય, અમુક વર્ષ થાય, તમે કાઢી નથી શકતા. કાઢવું હોય તો એને તમારે પૈસા દેવા પડે. ગેરકાનૂની જમીનમાં, સરકારી ગેરકાનૂની જમીનમાં ઝૂંપડા કે વંડા વાળીને જે લોકો રહે છે એને કાઢવા હોય, અમુક વર્ષથી વધારે રહેતા હોય તો કાઢવા હોય તો તમારે એને વૈકલ્પિક જગ્યા આપવી પડે. એટલે ક્યાંક એને સત્તાવાર આશિયાના દેવા પડે છે કે નહીં? તો હા, એવું ભવિષ્યમાં આ ખેતીમાં પણ થવાની સંભાવના છે. એટલે તમને કહું છું. અને હવે જુઓ કનુભાઈ, હવે બીજા જે પ્રકરણો શરૂ થયા છે એ તમને થોડીક હાઈલાઈટ આપું. આ ખેત મજૂર વાળું તો છે જ કે હવે એ હક માગશે ને કાલ સવારે એવું થશે કે ભાઈ 50 વીઘા છે ને અમે વર્ષોથી વાવીએ, ચાલો 5 વીઘા અમને આપો, દેવું પડે. કદાચ કહું છું, કદાચ. તો એમાં ઈ લોકો પાછા ખોટા છે એમ નથી કેતો મજૂરો, કારણ કે ખરા અર્થમાં મેં તમને કીધું જગતનો તાત તો ઈ, ખેતી તો ઈ કરે છે. આપણે ટેસડા કરવા છે શહેરમાં રહીને. એટલે હું તમને કહું છું કે આનાથી થોડીક સાવધાની રાખવાની વાત છે, નંબર 1. હવે નંબર 2 જે થાય છે એ શું થાય છે તમે જુઓ. ખેત મજૂરો રાખો છો એટલે શું થાય છે, ખેડૂતો જે ખરા અર્થમાં જગતનો તાત હોવો જોઈએ એને તો જમીન હારેનો વાત તો ભૂલી ગઈ, એને તો કઈ લેવા દેવા આમ નથી માલિકી ભાવ સિવાય. એટલે હવે ખેડૂતો છે ને, હમ મહેનત કરીશ દુનિયા में अपना हिस्सा मांगेंगे, एक गांव नहीं एक शहर नहीं हम सारी दुनिया मांगेंगे. હવે જે ખેતી કરે છે વર્ષોથી, હવે એ લોકો એનો હક માગશે ને, હવે નથી માગતા. હવે શું થાય તમે જુઓ. મજૂર રાખવાના ફાયદા ગેરફાયદા કહું છું. ફાયદા તો છે, આ તમને ઉપજ લઈ આવી દે 3 ભાગ, હાલો ઘર બેઠે. હવે તથાકથિત ગેરફાયદા તમને કહું, જેની અનેકો ઘટના બની ગઈ છે એ તમને કહું. હું તમને કહું, 4 મહિના પહેલા ટંકારામાં, મોરબીના ટંકારામાં એક ખેતરનો માલિક હતો. એને દાહોદના કોઈ એક મહિલા હતી, દાહોદની, તો એની સાથે એને હરેશભાઈ પટેલ નામના ખેડૂત હતા, એની સાથે એને છેતરપિંડી કરી અને કઈક લાખો રૂપિયા એની પાસેથી ઉઘરાવ્યા કે કટકટાવ્યા, એવી 4 મહિના પૂલે એની ફરિયાદ થઈ હતી. બીજું તમને કહું, મોરબીના ઈ ખેત મજૂર જે છે એમાં હવે હતા આપણા ખેત મજૂરો સૌરાષ્ટ્રના, સાંભળજો, બોટાદના હતા, મોરબીના હતા, પાળિયાદના હતા, વાંકાનેરના હતા. ઈ બધાએ ભેગા થઈને શું કર્યું, હની ટ્રેપ, જે ખેતરનો માલિક હતો એ ખેતરમાં જઈ અને ત્યાં કાંઈ પણ કામનું ચીંધવા ગયો, ત્યાં શું કર્યું, એક મહિલા રાખી હતી બીજા 4 પુરુષો રાખ્યા. મહિલાએ કપડા અસ્ત વ્યસ્ત કરીને ખેડૂત જે ખાતેદાર હતો એની સાથે બીભત્સ ચેનચાળા કરીને કીધું તમે તમારી દાનત બગડી છે. બીજા 4 એના માણસો હતા, એ આવી ગયા, અરે તમે તો આવું કરાય તમારાથી, બહુ કરી, આમ છે તેમ છે. હવે ઓલાને આબરૂનો સવાલ થયો, એટલે તમારે 1,21,00,000 રૂપિયા માંગ્યા હતા ખંડણીના. કેટલા? 1,21,00,000. એમાંથી 55 લાખનું સોનાના બિસ્કીટ, ચેન, પછી કાર, બાઇક, મોબાઈલ, આ બધું 51 લાખનું તો લઈ લીધું તું. અને પછી એને મોરબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી, પકડાઈ ગયા બધા. હજી 3 ફરાર છે ને 5 જણા પકડાણા. 51 લાખનો મુદ્દામાલ તો કબજે કરી લીધો. પણ આ ડખો થયો કે નહીં? તમે મજૂર આધારિત રહ્યા તો આ ડખો થયો ને, કહેવાનો આશય ઈ છે. કારણ કે તમે ભયંકર માલેતુદાર છો, તમારા શહેરમાં 2-4 કારખાના છે કે દુકાન છે, અથવા તો રિયલ એસ્ટેટ થી માંડીને કોઈમાં ભાગીદારી છે. અર્થાત આ ખેતર ઉપર તમારા આમ રોટલા નથી, ખાલી હોનાના ટુકડા જેવી જમીનના માલિક છો, એટલે ફાકા ફોજદારી કરો છો. એવી જયારે શ્રમિકોને કે અમુક પ્રકારના મજૂરોને, બધાય નહીં,
હમ મજૂરોમાં પણ બધાય નહીં, અમુક મજૂરની વાત કરું છું, એને જયારે ખબર પડે કે આ માણસની પાસે આ જમીન 150 વીઘા રોડ કાંઠાની છે, 1 એકરનો ભાવ અત્યારે 1-2 કરોડ થી માંડીને 7-7 કરોડ થઈ ગયા છે કનુભાઈ. હમ હવે એવા 50 વીઘા 50 એકર હોય તો શું માનો તમે, વિચાર કરો, એની કઈ પેઢી ખાતા ખૂટે નહીં, 70 પેઢી ખાય તો ન એટલો પૂછો. પૈસો હોય, એક એક ટુકડો વેચે તો કરોડો હમ રૂપિયા આવે. એટલે એને જમીન શું આવે. હોય છે, જમીન માત્ર ને માત્ર ઇન્કમ ટેક્સ માંથી બાદ મળે એટલા માટે જમીન હોય. હમ જમીનની આવક તો ખેતી તો કૃષિ તો ઓલા ટેક્સ માફ છે ને, એટલે પોતે ધંધો કરતો હોય શહેરમાં, એમાં ખોટ જાય કે એમાં નફો, જમીનનો નફો બતાવે, એટલે ટૂંકમાં ઇન્કમ ટેક્સમાં ફાયદો થાય એટલે જમીન હોય છે. જમીન રાખે ખરા, પણ જમીન તો બુદ્ધિપૂર્વકની હોય. જે શ્રમિકોને એ ખબર પડી જાય, અથવા તો અમુક ષડયંત્રકારોને, ખાલી શ્રમિકો નહીં, હમ ષડયંત્રકારોને ખબર પડે કે જગદીશભાઈને જમીન ખાલી બુદ્ધિપૂર્વકની છે, અબજોપતિ માણસ છે, આ જમીન ખાલી રાખવા ખાતર રાખી છે ને એમાં જમીનમાં જે આવે તે બીજા ધંધાદાપા બહુ છે, એના પૈસા પડાવવા તો જગદીશભાઈની સામે બધી ખેલ થઈ શકે. આ બીજો એનો હમ નુકસાની. રાઈટ. એટલે કનુભાઈ, તમારી જે ચેનલ અત્યારે સાંભળે છે એ તમામ ખેડૂતોને વિનંતી કરીએ આપણે કે બધા ખરાબ નથી તો બધા હારાય નથી. લ્યો ની હો વાત ની એક વાત, આપણે ક્યાં કહીએ છીએ કોઈ હમ ખરાબ, પણ તમે તક આપો, હાથે કરીને ઢીલ આપો તો કોક તમારી પતંગ કાપે. હમ તો તમારા બરોબર છે. પરિવારને, જે ખેતરના માલિકો છે એને કહું છું કે તમારા સંતાનોને, તમારા કુટુંબીને કમસે કમ એને ખેતરમાં પોતે ખેતી કરે એવું તમે જાળવી રાખો તો મેળ પડે. આપણે હમ બધા શહેરમાંથી ફરવા ક્યાં જઈએ, સાસણ ગીરમાં, શું કામ? એ કે નૈસર્ગિક વાતાવરણ છે, ઝાડવા છે ને પાણી છે ને, આમને ભેંની જેમ આપણે પડીએ, ઓલામાં હવેડામાં ભેં પડે એમ આપણે સ્વિમિંગ પુલમાં પડીએ. તો ભલામણ તમારું જે હમ છે એને છોડીને આ શહેરમાં શું કામ આવો? આપણે તો હમ નથી એટલે જઈએ છીએ ને, પણ જેને છે હમ એને ગામડામાં રહેવું નથી. દીકરીઓ પણ ભૂલ કરે છે. જે દીકરીઓ એમ માને છે કે ગામડામાં રહેવું એ બરાબર નથી, દીકરીઓ ભૂલ કરે છે. શહેરમાં કાંઈ જો હમ જે અબજોપતિ છે એની જુદી વાત છે કનુભાઈ. ઈ તો શહેરમાં પણ હમ એવા મકાન લઈ શકે. મેં તમને કીધું ને, મેં નવો રાજકોટનો 150 ફૂટ રિંગ રોડ છે, એમાં 7-7 હજાર ને 11,000 સ્ક્વેર ફૂટના મકાન. તમે 11,000 સ્ક્વેર ફૂટ એટલે શું થયું? સાત બહુ સાત મોટા. બેડરૂમ, 8 બેડરૂમ એવા, 7 BHK, હમ 8 BHK. હવે એ તો રાજરાણી થઈને અહીંયા રે, એ હંજ્યા. પણ જે લોકો હમ નાના ખેડૂતો 5-5, 10-10 વીઘાના છે, અને એ ખોટે ખોટા જમીનના અહીંયા ગામડામાંથી શહેરમાં આવી જાય, અહીંયા ભાડે મકાન લે, કા મોંઘા મકાન લે, ધંધો થાપો હાલે કે ન હાલે, વળી શેરનું જીવન એવું એકાંકી જેવું જીવન છે. અહીંયા હંધાઈ મોબાઈલમાં હમ પડ્યા, કોઈને એકબીજાને પૂછવાની જરૂર નથી કે એવી કનુભાઈ શું કરે, જગદીશભાઈ શું કરે, રામ જાણે. બધા હમ ઘરમાં હોય તો બધા મોબાઈલમાં એકબીજા પડ્યા હોય છે. તમારી જાણ ખાતર કનુભાઈ, તમે કોક દી એવી ચેનલમાં જાજો, કોક દી કોક કુટુંબમાં મળવા જાજો ખેડૂતના, અરે આપણા શહેરમાં અમુક હમ લોકોને, જેમ કે હું શહેરમાં હા. રહું છું, તમે મને ખુદને પૂછો, હાલો દાખલા તરીકે, કે તમારા બાપા છે, હમ એના છોકરા છે, એના છોકરાનું નામ હું હરામ બરોબર ખબર હોય તો લ્યો. ના ખબર હોય. તો તમને તમારા જ પરિવારના સદસ્યોના નામની ખબર નથી, એ કેટલામું ભણે, શું કરે, શું નહીં, એને કાંઈ કોઈને ખબર નથી. બસ હવ ને તમે હમ ચિંતા, મોબાઈલ હાથમાં હોય ને, નરેન્દ્ર મોદી નું શું થાય, યોગી આદિત્યનાથ નું શું થાય, ફલાણ, એવી બધી પીંજણ કરશે. પણ તમારા હમ પોતાના મા બાપ ને, કાકા બાપના કે ફઈના, ભત્રીજાના, ભાણીજના, ભાઈના, કોઈને હરામ બરોબર કોઈને ખબર હોય તો હમ એવું જીવન જે દીકરીઓ જીવે છે ને, પછી અહીંયા શહેરી જીવન જીવવા આવે. હવે શહેરમાં 5 વીઘા જમીન હોય, આરામથી ખેડે, એમાં ભલે મહેનત ન કરે, કદાચ મજૂર રાખી લે, પણ મેં કીધું મોનિટરિંગ તો કરો, તોય તમે હમ ખેતીને આરે સંકળાયેલા રહેશો. અહીંયા શહેરમાં તમે બરાબર જુઓ, બહુ બરોબર. સુખી થાય, એ બાજુમાં ગાર્ડનિંગ ના, એ શબ્દ એવો ગાર્ડનિંગ આપે. ટૂંકમાં ઈ તો પાછો એ નહીં હમ હોય, ભલે કલેક્ટર રેન્ક નો માણસ હોય કે મોટો ઉદ્યોગપતિ હોય, એ બાજુમાં બગીચો જેવું બનાવે, અને પછી હાથે પોતે રવિવાર હોય ને તો હાથે પોતે એ બધું ગાર્ડનિંગ કરે, કાપે કૂપે ને વાળે હમ ચોળે ને, આ તે તો ભલામણ ઈ ગામડામાં ઈ તો છે. હા બરોબર છે. અહીંયા તમારે ફોટો પડાવવાની ક્યાં જરૂર છે? અડધા 1 વીઘામાં આવું કરતા હો, ના ના, પાછા એમાં ગૌરવથી વાતું કરે કે ના, ગાર્ડનિંગ તો હું મારી જાતે જ કરું છું, હું બધા એમ કે આને કાપું કૂપું અને વ્યવસ્થિત કરું, ફલાણું ઢીકણું. પણ કાકા, ઈ હમ ગામડામાં તો ઈ તો છે ભલામણ, નૈસર્ગિક છે.
એટલે આપણે ઊંધા રવાડે બરોબર. ચડીએ છીએ. હા, પેલા ઉતાવળે બગડીએ અને પછી આરામથી સુધરવા માટે થઈને પસ્તાઈએ. હમ એટલે આ શ્રમિકોનો મુદ્દો જે છે એ અત્યારે એની વાત બિલકુલ વાજિબ છે કે અમારું તણાઈ ગયું તો સરકાર અમને, પણ એને વાત સરકારને કરવાની છે. ખેડૂતો સાથે ઝઘડો સરકારને, સરકાર હવે વિચારવું પડશે. સરકારે અત્યારે તો લીગલી કાંઈ ઊભું નથી રહેતું. લીગલી તો એને ખેડૂતો સાથેનો સંવાદ છે ને, જે કરાર છે ખેડૂત સાથેનો છે, સરકાર સાથેની કોઈ વાત છે નહીં. તો સરકાર તો હમ ના જ પામે.